વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું લસણિયા સેવ મમરા. તેના માટે આપણે 150 ગ્રામ મમરા લેશું. મમરાને એક જાડા તળિયાવાળી કડાઈમાં નાખી તેને શેકી લેશું. મમરાને તેલ કે બીજું કશું નાખ્યા વગર જ શેકવાના છે. અત્યારે આપણે જે રેગ્યુલર બાસમતી મમરા આવે છે તેનો જ ઉપયોગ કર્યો છે અને મમરાને મેં ઘઉં ચાળવાના આગથી ચાળી લીધા છે. મમરાને એકદમ ધીમી આંચ પર શેકી લેશું. તેને આ રીતે સતત હલાવતા રહી 5 થી 7 મિનિટ માટે શેકવાના છે. હવે 5 મિનિટ પછી મમરા એકદમ સરસ શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે. આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેશું. હવે આપણે મમરા માટે લસણની પેસ્ટ બનાવી લેશું. તેના માટે આપણે અડધી વાટકી લસણ લેશું, જે વજનમાં 50 ગ્રામ જેટલું છે. તેને એક મિક્સર જારમાં નાખી દેશું. પછી તેમાં 1 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન તેલ ઉમેરશું. તેલ ઉમેરવાથી લસણની એકદમ સ્મૂથ પેસ્ટ બનશે. હવે આપણે આ બધું પીસી લેશું. લસણ પીસાઈ ગયું છે. હવે આપણે 3 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું લેશું. તેને આ પીસેલા લસણમાં નાખી એક વખત મિક્સરમાં ફેરવી લેશું. તો હવે મમરા માટે લસણની પેસ્ટ તૈયાર છે. હવે આપણે લસણિયા મમરા બનાવી લેશું. એક કડાઈ લઈ તેમાં 4 ટેબલસ્પૂન તેલ નાખશું. લસણિયા મમરામાં તેલ વધારે હોય તો જ ટેસ્ટમાં સારા લાગે છે. તેલ ગરમ થાય એટલે તેમાં બનાવેલી લસણની પેસ્ટ નાખી અને તરત જ ગેસની ફ્લેમ ઓફ કરી દેશું, જેથી મરચું કાળું ન થઈ જાય. ગેસ બંધ રાખીને જ તેને સરખી રીતે તેલમાં મિક્સ કરી લેશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું. ત્યારબાદ તેમાં શેકેલા મમરા નાખી દેશું. મમરાને સરખી રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કે મમરા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે તેમાં આપણે 100 ગ્રામ જાડી સેવ ઉમેરશું. તેને પણ સરખી રીતે મમરા સાથે મિક્સ કરી લેશું. તો એકદમ ટેસ્ટી લસણિયા સેવ મમરા તૈયાર છે. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.